महाशिवरात्रिना पावन पर्वे वडोदरा शहर में वर्षों की प्रणालिका मुजब शिवजी की सवारी निकलता समग्र शहर शिवमय बनी गयुं हतुं। आज महाशिवरात्रिना पुण्य पवित्र दिवसे वडोदरा शहर में वर्षों की प्रणालिका मुजब शिवजी की सवारी निकली हती। ज्यां वडोदरा शहरना प्रतापनगर रोड पर आवेल ऋणमुक्तेश्वर महादेव मंदिरथी शिव परिवार नगरचर्याए निकळ्यो हतो, जेमां शिवजी की सवारीना प्रस्थान पूर्वे शिव परिवारनी आरती करवामां आवी हती। आ महाआरतीमां वडोदराना सांसद डॉक्टर हेमांग जोशी, गुजरात सरकारना मुख्य दंडक अने रावपुराना धारासभ्य बाळकृष्ण शुक्ल, धारासभ्य अने शिवजी की सवारीना आयोजक योगेश पटेल, धारासभ्य केयूर रोकडिया, वडोदरा महानगरपालिकाना स्थायी समितिना अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, पालिकाना कांग्रेस पक्षना नेता चंद्रकांत श्रीवास्तव सहितना राजकीय महानुभावो जोડાયા હતા। भगवान सिंह परिवार ऋणमुक्तेश्वर महादेवથી હમણાંની યાત્રા શરૂ થશે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર વર્ષ મુજબ શાંતિથી આ યાત્રા પસાર થાય। આખું વડોદરા શહેર શિવમય બની ગયું છે કે ભગવાન શિવજી દરેકને जन जन ने दे खूब दे बरकत दे। भगवान ने प्रार्थना करूँ छू तमारा दरबार में कोई दुखी ना रहे एवी प्रार्थना करूँ। महादेव जी नो आज सौथी मोटो उत्सव है महाशिवरात्रि અને આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ મહાદેવજીનો પૂરો પરિવાર એટલે કે શિવ પંચાયતન તે પણ સુવર્ણજડી શિવ પંચાયતન નગરચર્યાએ નીકળે છે। ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અથાગ પરિશ્રમથી વડોદરાની જે આગવી ઓળખ ઊભી થઈ છે તે અંતર્ગત આજે ફરીથી शिवजी की सवारी नो शुभ शुरुआत थई रही है। आप જોઈ રહ્યા છો કે તમામ નગરજનો, તમામ નેતાઓ, તમામ પાર્ટીના લોકો અત્રે ઉપસ્થિત છે। ત્યારે બધાના ઉપર વડોદરા શહેર પર દેવોના દેવ શંકર ભગવાનની કૃપાની અમી વર્ષા આ પ્રકારે વરસતી રહે તે આજના દિવસે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। સર્વે દર્શક મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। શિવજી की સવારી વડોદરાનું એક એવું આગવી ઓળખ કે જેનાથી સમગ્ર વડોદરાને શિવજીની નગરી તરીકે પણ જો આપણે બિરુદ આપીએ તો એ કંઈ ઓછું નથી। અને અત્યારે હમણાં જ આરતીના બાદ અહીંથી શિવજીની સવારી પ્રસ્થાન કરવાની છે અને સમગ્ર વડોદરા આ સવારીમાં જોડાય અને શિવમય બનવા જઈ રહ્યું છે। સાંજે 7:15 વાગ્યે આપણી મહાઆરતી સર્વેશ્વર મહાદેવ સુરસાગર ખાતે થવા જઈ રહી છે અને એમની અંદર પણ સમગ્ર વડોદરા જોડાવા જઈ રહ્યું છે। शिव परिवार द्वारा आज भव्याति भव्य आयोजन કરવામાં આવી રહ્યું છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક પોલીસ તંત્ર અને સમગ્ર વડોદરાનું પ્રશાસન તંત્ર પણ આ શિવજી की સવારીનો ભાગ બની અને એને સુનિયોજિત બનાવવા માટે પ્રયત્ન કરતું હોય છે। ત્યારે સર્વને હું અભિનંદન આપું છું અને શિવજી की સવારીમાં જોડાવા માટે આહ્વાન કરું છું। વિચાર મૂકવું અને વિચારને સાકાર કરવું એ યોગેશભાઈ જેવા યોગેશ અને યોગેશભાઈના લોકો જેવા જ કરી શકે છે। આજે આ વડોદરા શહેરનું નજરાનું બની ગયું છે। હું તો કહું છું કે દર વર્ષે દિવસે ને દિવસે આ મેળો ઉભરતો જાય છે અને ખૂબ લોકો આવતા જાય છે। ત્યાં નજરાનું હંમેશા રહે, ચાલતું રહે, શંકર ભગવાનના આશીર્વાદ રહે, શિવની સવારી ચાલતી રહે અને શિવની સવારી આખા દુનિયામાં પ્રચલિત થતી હોય ત્યારે શિવ ભક્તોને કેટલું જ કહીશ કે એના આશીર્વાદ મેળવવા માટે નજરાનું જે આપ્યું છે એ નજરાની ભેટ આ વડોદરા શહેરને આશીર્વાદ બને, શંકર ભગવાનના આશીર્વાદ રહે, શિવની સવારીના આશીર્વાદ બને અને મહેરામણનું એકજૂટ થઈ આ શહેરની પ્રગતિ તરફ આગળ વધે એ જ અભ્યર્થના સાથે જય જય ભારત। आरती पूर्ण थया बाद हर हर महादेव अने बम बम भोलेनाथना नाद साथे शिवजी की सवारी प्रस्थान थई हती, ज्यां हजारोनी संख्यामां श्रद्धाळुओ शिवजी की सवारीमां जोडाया हता। आ दरमियान विविध वेशभूषामां सज्ज थईने आवेला श्रद्धाळुओ आकर्षणनुं केंद्र बन्या हता। शहरना प्रतापनगर विस्तार खातेथी निकळेली शिवजी की सवारी चौखंडी थईने मांडवी न्याय मंदिर थई सुसागर तळाव खाते पहोंचशे, ज्यां महाआरती अर्थे टूंकું રોકાણ કરશે। आ दरमियान सुसागर तळाव खाते सर्वेश्वर महादेवनी महाआरतीनुं पण आयोजन करवामां આવ્યું છે।
ત્યારે આ પ્રસંગે સમગ્ર વડોદરા નગરી શિવમય બની ગઈ હતી. डमरूनाद અને डमरू वादन સાથે શિવજી की सवारी धीरे धीरे તેના નિયત માર્ગ પર જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે જે પ્રકારનો માહોલ છે મળી રહ્યો છે. જોઈ શકો છો કે હર હર મહાદેવ ના જયઘોષ સાથે હવે चौखंडी तरफ शिवजी की सवारीનો રથ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.